પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કણજારી ગામના પાઠિયાના મુવાડા ફળિયામાં વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં 2 યુવકોના મોત નિપજતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. એક યુવકને કરંટ લાગ્યા બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ એ જ સ્થળે અન્ય એક યુવકને પણ કરંટ લાગતા તેને પણ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં ભીખાપુરા નજીક કદવાલ ગામનો વિજય રણછોડભાઈ બારિયા અને મુવાડા ગામનો રાકેશ રમણભાઈ રાઠવા સામેલ છે. બંને વિક્રાંત સ્પ્રેડિંગ કંપનીમાં કામ કરતા હતા અને કણઝારી ગામના પેટા ફળિયા પાટિયાના મુવાડા ખાતે ભાડાની રૂમમાં રહેતા હતા. ગતરોજ રાત્રિ શિફ્ટ પૂર્ણ કર્યા બાદ બંને પોતાના રૂમ પર પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ સવારે ઉઠ્યા બાદ વિજય બારિયા રૂમની બહાર પરસાળમાં આવ્યો હતો. ત્યાં પતરાની છત સાથે જોડાયેલા લોખંડના સળિયા પર અચાનક વીજ કરંટ ઉતરતા તે જમીન પર પટકાયો હતો. આસપાસના યુવકોએ તેને ચક્કર આવતા પડી ગયો હોવાનું માની 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યો હતો. તે દરમિયાન એ જ સ્થળે રહેલા અન્ય યુવક રાકેશ રાઠવાની પણ લોખંડના સળિયા સાથે સંપર્ક થતા વીજ કરંટ લાગ્યો હતો. તેની પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ બંને યુવકોને મૃત જાહેર કરતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં કંપનીમાં કામ કરતા અન્ય કામદારો તેમજ કંપનીનું સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ વિજય બારિયા અવિવાહિત હતો, જ્યારે રાકેશ રાઠવા પરિણીત અને 3 સંતાનોનું પિતા હતો. બનાવ બાદ બંનેના પરિવારજનો પણ હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે પરિવારજનોના નિવેદન આધારે વધુ તપાસ હાથ ધરી છે.